આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસ સિવિલ ગેટ પાસે બુલેટમાં આગ લાગતા દોડધામ. ફાયરની ટીમે ઘટના સ્થળે આવી પહોંચી બુલેટને લાગેલી આગમાં કાબૂ કરી. સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે પાર્ક કરેલ બુલેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે આવી પહોંચી બુલેટમાં લાગેલી આગને કાબૂમાં કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર વાપી ગરીબ નવાઝ હોટલના માલિક સેલવાસ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં એમના સગાને મળવા માટે આવ્યા હતા. તેઓએ એમનો બુલેટ ગેટ નંબર 1ની બાજુમાં પાર્ક કરીને હોસ્પિટલમાં ગયા હતા. ત્યારબાદ અચાનક જ બુલેટમાં આગ પકડી લીધી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું બુલેટ આગની લપેટમાં આવી ગયું હતું. આ જોતા હોસ્પિટલ સ્ટાફે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચી બાઇકમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. બુલેટના માલિક જ્યારે બહાર આવ્યા ત્યારે તેઓને ખબર પડી કે એમના બુલેટમાં આગ લાગી હતી. જો કે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. કપરાડા તાલુકાના 4 ગામોને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં જોડવાની કવાયત તેજ. મેઘવાડ, મધુબન ગામ સહિત 4 ગામોના લોકોનો વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 4 ગામોને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં જોડવાની કવાયત તેજ હાથ ધરવામાં આવતા 4 ગામોના લોકોનો વિરોધ ઠરાવ કરી કલેક્ટર અને ટીડીઓને આવેદનપત્ર અપાયું હતું. ગુજરાતમાંથી દાદરાનગર હવેલીમાં ન જોડાવા માટે ગામ લોકોનો વિરોધ કરાતા ગુજરાતમાં તમામ સુવિધાઓ અને વિકાસનું સંપૂર્ણ કામ થાય છે અને લાભો મળી રહે છે, પરંતુ દાદરાનગર હવેલીમાં જોડાતા સંપૂર્ણપણે આ કામો નહીં મળેનો લોકોએ જણાવ્યું હતું. દાદરાનગર હવેલીમાં ન જોડાવા ગામ લોકોનો ઉગ્ર વિરોધમાં મેઘવાડ, રાયમલ, મધુબન અને નગર ગામના લોકોનો વિરોધ. 4 ગામોને ગુજરાતમાં યથાવત રાખવા અપાયું આવેદનપત્ર અને આવેદનપત્ર કલેક્ટર અને ટીડીઓને આપવામાં આવ્યું છે. મારું નામ રમણભાઈ બાપુભાઈ થોરાત, રહેવાનું મધુબન, ગ્રુપ ગ્રામ પંચાયત મધુબન. અમારે દાદરાનગર હવેલીમાં ભેળવવાની ચર્ચા ચાલી, તેમાં અમે સખત વિરોધ છે કે અમારા ગુજરાતમાં સંપૂર્ણ રીતે વિકાસનું કામ થયેલું છે અને હજુ પણ થતું છે, એટલે અમારે કોઈ અગવડ નથી. અમે ગુજરાતમાં જ રહેવા માગીએ અને મેઘવાડ પણ ગુજરાતમાં જ રહે તો સારું, એટલે અમે મેઘવાડને પણ નહીં જાય તો સારું. મેઘવાડ પણ ગુજરાતમાં જ રહેવું જોઈએ. 4 ગામોને સમાવેશ કરવા માગીએ. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમે જવા માંગતા નથી દાદરાનગર હવેલીમાં. ભાજપ સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે મોટો વિવાદ સર્જાતા વિધાનસભામાં હંગામો. વિપક્ષના ગેરમાર્ગે દોરાવાના પ્રયાસોથી સાવધ રહેવા કહી આદિવાસી સમાજના કલ્યાણ માટે કટિબદ્ધ છે હોવાનું જણાવતા સાંસદ ધવલ પટેલ. વિધાનસભામાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. આ મુદ્દે ગૃહમાં ભારે હંગામો થયો હતો. પરિણામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 4 ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વલસાડ ખાતે લોકસભાના દંડક ધવલભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે વિપક્ષ ઉપર આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો. ધવલ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારે હંમેશા આદિવાસીઓના હિતમાં કામ કર્યું છે અને આગળ પણ કરશે. તેમણે આદિવાસી સમાજને અપીલ કરી હતી કે તેઓ વિપક્ષના ગેરમાર્ગે દોરવાના પ્રયાસોથી સાવધ રહે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ અને સમગ્ર આદિવાસી સમાજના કલ્યાણ માટે કટિબદ્ધ છે. જી, આજે ગુજરાત વિધાનસભામાં જે વિપક્ષના 4 ધારાસભ્ય છે એમણે ત્યાં વિપક્ષના લોકો અને વિપક્ષના ધારાસભ્યોએ ત્યાં આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને વેલમાં પણ એમણે ધમાલ કરી હતી. એના લીધે એમને 1 દિવસ માટે વિધાનસભામાંથી એમને સસ્પેન્ડ પણ કર્યા છે. પણ સાચી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે રહ્યા છે, ત્યારે અમારા સ્ટુડન્ટ્સની વાત હોય કે અમારા આદિવાસી લોકોની વાત હોય. ને સૌથી મહત્ત્વની વાત છે
કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે જે હંમેશાથી આદિવાસીઓનો વિરોધી જ રહી છે. હમણાં રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે પણ એમણે કીધું કે એમની સરકાર આવશે, કોંગ્રેસની સરકાર આવશે તો એસટી, એસસી અને ઓબીસીનું આરક્ષણ કરવાનું કામ કોંગ્રેસની સરકાર કરશે. એ રીતે જ અરવિંદ કેજરીવાલે થોડા વર્ષો પહેલાં એમણે વિડીયો પર અધિકૃત બયાન આપ્યું હતું કે આદિવાસી હોય કે એસસી હોય કે ઓબીસી એને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ, એમના પરિવારમાં બીજી વાર આરક્ષણ ના મળવું જોઈએ, એમનું બયાન હતું. અને બીજું એમણે બયાન આપ્યું હતું કે એસટી, એસસી અને ઓબીસીમાં આવક મર્યાદા પણ આવી જોઈએ, એટલે એક આવક મર્યાદા પછી કોઈ વધારે કમાતું હોય એમને આરક્ષણ ના મળવું જોઈએ એવું અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ કહ્યું હતું. એના માટે રાહુલ ગાંધી પોતે દિલ્હી વિધાનસભાનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે અરવિંદ કેજરીવાલને આ મુદ્દે એમણે પણ એટેક કર્યું હતું. તો જ્યારે બંને પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આદિવાસી, એસટી અને ઓબીસીના આટલા વિરોધી છે તો કયા મોડે જે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસીઓ માટે કામ કરે છે. અટલ બિહારી વાજપેયીજીએ અલગથી આદિવાસી મંત્રાલયનું ગઠન કર્યું, એસસી એસટી કમિશનનું મંત્રાલયનું કમિશન અલગ બનાવ્યું. એ રીતે નરેન્દ્ર મોદી સાહેબ પણ હજારો કરોડ અને પ્રધાનમંત્રી બન્યા પછી લાખો કરોડનું બજેટ આપણા આદિવાસી સમાજ માટે જ ખાસ કરીને આપ્યું છે. એના સિવાય પણ આપણા દેશના રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુજી આજે આદિવાસી સમાજમાંથી આવતા છે. એ રીતે ભગવાન બિરસા મુંડાજીની જે જન્મ જયંતિ છે એ પણ એમની જનજાતિ ગૌરવ દિવસ, જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરીને કામ કરીએ છીએ. અને એના સિવાય પણ આદિવાસી સમાજનું સશક્તિકરણ કરવા, અમારી આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ બચાવવા માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી છે. ને તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.